હેલો એવરીવન. તો આપણે જે લાસ્ટ લેક્ચરમાં છે એક્ઝામ્પલ 1 સુધીનું જોઈ લીધેલું હતું. તો પહેલાં એક થોડુંક રિવાઇઝ કરી લઈએ કે એક્ઝામ્પલ 1 પહેલાં શું આવે છે ચેપ્ટર 3માં. તો કે તમે એક્સ અને વાયની વેલ્યુ ફાઇન્ડ કરવાની આવશે. તો એની 4 મેથડ છે: ગ્રાફિકલી, સબસ્ટિટ્યુશન, એલિમિનેશન અને ક્રોસ મલ્ટિપ્લિકેશન. હવે ગ્રાફિકલી જ્યારે તમે પેર ઓફ ટુ લિનિયર ઇક્વેશન વિથ ટુ વેરિયેબલ્સ જે ગ્રાફિકલી તમે જે શો કરો ત્યારે 3 પોસિબિલિટી થાય કે જો બે ઇક્વેશન છે એટલે 2 લાઇન્સ હશે, એટલે કે 2 લાઇન્સ વિલ ઇન્ટરસેક્ટ એટ 1 પોઈન્ટ. તમે એ અહીંયા જોઈ શકો છો કે એની જે ફિગર આ રીતે હશે, અહીંયા આ રીતે ગ્રાફ હશે, આ રીતે કોઈ પણ બે લાઈન છે ઇક્વેશનની, આ ફર્સ્ટ ઇક્વેશન, આ સેકન્ડ ઇક્વેશનની લાઈન એ ક્યાંક ઇન્ટરસેક્ટ થશે, એટલે આ ક્યાંક ઇન્ટરસેક્ટ એક્સ અને વાયમાં થશે. એ આપણા શું થઈ ગયા, એક્સની જે વેલ્યુ હશે એ એક્સનું સોલ્યુશન હશે અને વાયની વેલ્યુ એ વાયનું સોલ્યુશન થઈ જશે. તો આ ફર્સ્ટ છે. સેકન્ડ છે પેરેલલ લાઈન, કે ત્યારે જ્યારે તમે ગ્રાફ ડ્રો કરશો ટુ લિનિયર ઇક્વેશનનો ત્યારે બે લાઈન પેરેલલ હશે, એકબીજાને ટચ નહીં થાય, એટલે અહીંયા શું થશે કે સોલ્યુશન હશે નહીં. અને લાસ્ટ છે કોઇન્સિડન્ટ લાઈન. હવે કોઇન્સિડન્ટ લાઈનમાં શું થશે કે કોઇન્સિડન્ટ લાઈનમાં જે છે એ બંને ઇક્વેશનની લાઈન છે એકબીજા ઉપર હશે, કે આ જો ફર્સ્ટ છે અને આ છે સેકન્ડ, એટલે કે એકબીજા ઉપર હશે, એટલે કે બધાય પોઈન્ટ એકબીજાને શું થશે, ટચ થશે બંને લાઈનના. તો કોઇન્સિડન્ટ લાઈનના સોલ્યુશન કેટલા હશે, તો કે ઇન્ફાઇનાઇટ સોલ્યુશન. ક્લિયર છે? તો આ આપણે આગલા લેક્ચરમાં જોઈ ગયા હતા. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આજના લેક્ચરમાં એ જોવાનું છે કે એક્ઝામ્પલ 1. તો ફર્સ્ટ ઓફ ઓલ જો એક્ઝામ્પલ 1 જે છે એમાં તમારે શું જોવાનું છે કે ફર્સ્ટ તમને કોઈ પણ એવો એક્ઝામ્પલ આપેલા હશે કે આ બધા ક્વેશ્ચન વર્ડ પ્રોબ્લેમ વાળા ક્વેશ્ચન કહેવાય, એટલે કે તમને એ રીતનો પ્રોબ્લેમ આપેલો હશે અને એ પ્રોબ્લેમમાંથી તમારે ઇક્વેશન છે એ ડિરાઈવ કરવાના, અને એ ઇક્વેશનને તમને જો જીઓમેટ્રિક એલ્જેબ્રિક ફોર્મમાં, કે જો હવે ફર્સ્ટ જે છે એમાં એલ્જેબ્રિક ફોર્મ અને ગ્રાફિકલી ફોર્મ બે છે. હવે એલ્જેબ્રિક ફોર્મ એટલે શું થાય, તો કે કોઈ પણ ઇક્વેશન માની લો કે 2x + 3y = 4, તો આ જે ફોર્મ થયું એ શું થઈ ગયું, એલ્જેબ્રિક ફોર્મ. અને આ ઇક્વેશનમાં તમે પોઈન્ટ્સ ફાઇન્ડ કરી, અહીંયા આ રીતે x અને y ના પોઈન્ટ્સ ફાઇન્ડ કરી અને તમે એને ગ્રાફમાં જો શો કરો તો આ શું થઈ ગયું, ગ્રાફિકલી. ગ્રાફિકલ અને જીઓમેટ્રિકલી પણ કહી શકે છે. તો હવે તમારે કન્ફ્યુઝ ન થવાનું, એલ્જેબ્રિક ફોર્મ એટલે ઓનલી ઇક્વેશનમાં તમારે શો કરવાનું હશે અને ગ્રાફિકલીમાં ગ્રાફમાં શો કરવાનું હશે. તો તમને અહીંયા બે વસ્તુ કીધી છે, પણ જો તમને એક વર્ડ પ્રોબ્લેમ આપેલો છે કે લેટ અસ ટેક ધ એક્ઝામ્પલ ગીવ ઇન સેક્શન 3.1, એટલે કે 3.1 નો એક એક્ઝામ્પલ છે, એને તમારે જે છે એ એલ્જેબ્રિક ફોર્મમાં બી જે છે એ બતાવવાનું છે અને ગ્રાફિકલમાં બી. તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. જો હવે 3.1 નો જે છે તમારે બુક્સમાં સૌથી ફર્સ્ટ પેજ ઉપર જતું રહેવાનું છે. હવે અખિલા વેન્ટ ટુ ફેર ઇન હર વિલેજ. અખિલા એક ફેરમાં જાય છે પોતાના ગામડામાં. સી વોન્ટ ટુ એન્જોય રાઇડ ઓન જાયન્ટ વ્હીલ એન્ડ પ્લે હોપલા. એટલે ફર્સ્ટ ઓલ તો પેલા આપણે અહીંયા નોટ કરતું જવાનું કે એને કઈ રાઇડમાં બેસવું છે, તો કે એક જાયન્ટ વ્હીલ અને એક હોપલા. ક્લિયર? હવે પછી શું કીધું છે, ધ નંબર ઓફ ટાઈમ સી પ્લેડ હોપલા ઇઝ હાફ નંબર ઓફ રાઇડ સી હેડ ઓન ધી જાયન્ટ વ્હીલ. એટલે કે હવે માની લો કે તમને જો આ જે લાઈન છે ને ઘણામાં કન્ફ્યુઝ થતો હશે, બધાને આ લાઈનમાં કન્ફ્યુઝ થાય કે આના ઉપરથી આપણે ઇક્વેશન કઈ રીતે બનાવવું, કે હાફ અહીંયા સુધીની લાઈન, તો ઇક્વેશન કઈ રીતે બનાવવું. તો તમને એમ કીધું છે કે જો જાયન્ટ વ્હીલમાં એ 10 વાર બેસે છે ને, તો એ હોપલા છે એ કેટલી વાર પ્લે કરશે, તો કે 5 વાર.
એટલે કે જેટલી વાર જાયન્ટ વ્હીલમાં બેસશે એની અડધામાં એ શું કરશે, હોપલા રમશે. એટલે અહીંયા એમ જ કીધું છે ધ નંબર ઓફ ટાઈમ સી પ્લેડ હોપલા ઇઝ હાફ. કેવો નંબર છે? હાફ નંબર ઓફ. એટલે કે જેટલી વાર એ હોપલા રમે છે એ જાયન્ટ વ્હીલમાં બેસે છે ને એના કરતા કેટલું છે, એ હાફ છે. એટલે કે માની લો કે અહીંયા હું તમને જસ્ટ ફોર એક્ઝામ્પલ એમ કહી દઉં કે હોપલા જે છે જાયન્ટ વ્હીલમાં 10 વાર બેસે છે, તો આપણે અહીંયા આ છે એ હોપલા છે ઇક્વલ્સ ટુ ની આ બાજુ અને ઇક્વલ્સ ટુ ની બરાબર બીજી બાજુ જાયન્ટ વ્હીલ છે. તો જો જાયન્ટ વ્હીલમાં 10 વાર બેસે તો હોપલા કેટલી વાર હશે? 5, એટલે કે 5 ટાઈમ. તો 5 ઇક્વલ્સ ટુ 10 તો ન કહી શકે, તો 5 ઇક્વલ્સ ટુ 1/2 10 કહી શકું. એટલે કે જે હોપલા રમે છે એનાથી હાફ શું રમે છે, તો કે એનાથી ડબલ જાયન્ટ વ્હીલમાં. એટલે કે તમે હોપલા 5 ટાઈમ રમો તો 5 ટાઈમ ને આ રીતે લખી શકો, હાફ ઓફ 10. ક્લિયર છે? તો હવે આપણને કેટલી વાર બેસે છે એ નથી ખબર, તો આપણે અહીંયા એક નોટ કરશું, ધ નંબર ઓફ જાયન્ટ વ્હીલ. એટલે કે આપણે એમ કહી શકીએ કે જાયન્ટ વ્હીલમાં એ કેટલી વાર રાઈડ કરે છે, તો એને આપણે કહી દઈએ x. એ આપણને ખબર નથી કેટલી વાર એ રાઈડ કરે છે. એન્ડ નંબર ઓફ પ્લે હોપલા, અહીંયા આમ લખી નાખે રાઈડ જાયન્ટ વ્હીલ એન્ડ પ્લે હોપલા ઇઝ ઇક્વલ ટુ y. જો તમારે, કારણ કે જો અહીંયા 2 વેરિયેબલ્સ નું લિનિયર ઇક્વેશન છે એટલે x અને y બંને કરવાના, x અને y એમ બે તમારે છે જે ઇન્ડેક્સ કરવાના રહેશે. બરોબર છે? હવે તમને એ થઈ ગયું. હવે શું કીધું છે? ધ નંબર ઓફ ટાઈમ સી પ્લેડ હોપલા ઇઝ હાફ ધી નંબર ઓફ રાઇડ સી હેડ ઓન ધી જાયન્ટ વ્હીલ. એટલે કે અહીંયા y ની વેલ્યુ છે એ શું છે, તો કે હોપલાની વેલ્યુ છે એ કેટલી વાર બેસે છે, તો કે હાફ ઓફ જાયન્ટ વ્હીલ. એટલે કે જો અહીંયા હોપલા શું છે, તો કે હોપલા 5 y એન્ડ જાયન્ટ વ્હીલ શું છે, તો કે x. આપણે જો અહીંયા x કહી દીધું અને એના નંબર y ના નંબર, એટલે કે હોપલા કેટલી વાર પ્લે કરે છે, તો કે જાયન્ટ વ્હીલ્સ થી હાફમાં. ક્લિયર? તો આ આપણું શું થઈ ગયું? ફર્સ્ટ ઇક્વેશન. હવે જોઈએ આમાં જો બે ઇક્વેશન પેર ઓફ લિનિયર ઇક્વેશન બનાવવાની છે, એટલે કે હજી આપણને ક્વેશ્ચનમાં સેકન્ડ ઇક્વેશન બી બનાવવાનું આવશે. પછી શું કીધું છે, તો ઇફ ઈચ રાઇડ કોસ્ટ 3 રૂપીસ 3 and a game of hopla cost 4, તો how would you find out number of rides she had and how many times she played hopla? એટલે તમે એમ કીધું છે કે તમે કેટલા, એ કયો નંબર છે કે એ કેટલી વાર રાઇડમાં બેસી છે અને કેટલી વાર એ હોપલા પે કરે છે, અને પ્રોવાઈડ સી સ્પેન્ડ 20 રૂપીસ. તો જો આ એના જેવું છે કે તમને મમ્મી 20 રૂપિયા આપે અને 20 રૂપિયા વાપરવાના છે, તો તમે છે એ શું કરશો, તો કે 4 રૂપિયાની જે ચોકલેટ લેશો અને 4 રૂપિયાની ચોકલેટ લેશો, અને એવી જ રીતે કે પાછું તમે શું કરશો કે 8 રૂપિયાનું કંઈક બીજી બિસ્કિટ લેશો અને ઇક્વલ્સ ટુ તમારે કેટલા રૂપિયા વાપરવાના છે, 20 રૂપિયા. તો જો 4 રૂપિયાની તમે ચોકલેટ લીધી પણ કેટલી ચોકલેટ લીધી એ તમને ખબર નથી, તો એ x થઈ જશે, અને તમે કેટલા બિસ્કિટ લીધા એ ખબર નથી. તો હવે જો x ની વેલ્યુ અહીંયા 2 પુટ કરું અને y ની વેલ્યુ 1 પુટ કરું, તો જો 20 રૂપિયા વપરાઈ જશે. એટલે કે હું 4 રૂપિયાની 3 ચોકલેટ લઈશ અને 8 રૂપિયાનું હું એક બિસ્કિટ લઈશ. એટલે 4 3 12 પ્લસ 8 એટલે 20 થઈ ગયા. તો જો આ કેવી રીતે ઇક્વેશન બન્યું, એવી જ રીતે આનું ઇક્વેશન બનાવવાનું છે. તો તમે જુઓ કે આપણે જો રાઇડનો કોસ્ટ કેટલો છે 3 રૂપીસ, પણ આપણે 3 રૂપીસ છે, ચાલો રાઇડનો કોસ્ટ 3 રૂપીસ છે, પ્લસ જે હોપલા રમે છે એ વન ટાઈમના કેટલા કોસ્ટ છે, તો કે 4 રૂપીસ, અને સ્પેન્ડ કેટલા કરે છે ટોટલ 20 રૂપીસ. તો હવે અહીંયા 3 રૂપીસ કોના છે, તો કે કોસ્ટ ઓફ રાઇડ, પણ કેટલી વાર એ રાઇડમાં બેસા છે એ આપણને ખબર નથી. તો એ શું કરી નાખીશ, રાઇડને x કહી દઈશ, અને કેટલી વાર હોપલા પ્લે કરે છે એને શું કહી દીધું છે આપણે, y. આપણે અહીંયા કહી દીધું નંબર ઓફ રાઇડ જાયન્ટ વ્હીલ ઇઝ x એન્ડ નંબર ઓફ પ્લે હોપલા ઇઝ y. તો જો આપણું એક ઇક્વેશન સેકન્ડ બની ગયું.
કે 3x + 4y = 20. તો અહીંયા આપણું બની ગયું 3x + 4y = 20, ઇક્વેશન નંબર 2. હવે જો જ્યારે પણ તમે ઇક્વેશન લખો એટલે ક્લિયર શું કરવાનું, જો અહીંયા y = 1/x છે તો તમારે ત્યાં શું પરફેક્ટ ઇક્વેશન બનાવવાનું. તો જો અહીંયા 2 છે એની મલ્ટીપ્લાય થઈ જશે એટલે કે 2y = x. હવે x છે એ આ બાજુ આવતું રહેશે એટલે કે 2y - x = 0. એટલે કે આ રીતે =0 આવી જાય કે પછી x અને y છે એ એક જે છે લાઈનમાં આવી જાય એ રીતે એને ઇક્વેશન આપણે ગોઠવવાનું રહેશે. તો હવે આ જે ઇક્વેશન 1 છે આપણે એને ઇક્વેશન 3 કહી દઈએ. એટલે આ જ 1 અને 3 કેવા છે, સેમ જ છે. એટલે કે હવે 1 ની જગ્યાએ કન્સિડર શું કરવાનું છે, ઇક્વેશન 3. તો હવે આપણને જો આ બે વસ્તુ મળી ગઈ, શું થઈ ગયું, આપણને એલ્જેબ્રિક ફોર્મમાં જો આપણને જે ક્વેશ્ચન પૂછ્યો હતો ને ઇક્વેશન મળી ગયું. ક્યુ? એક તો 3x + 4y = 20 અને 2y - x = 0. એ આપણને એલ્જેબ્રિક ફોર્મમાં મળી ગયું. જો તમે અહીંયા જોઈ શકો છો એને. જો આ ઇક્વેશન તમને મળી ગયું. હવે પછી જો આપણને અહીંયા એમ મળેલું હતું કે ભાઈ આ જ ઇક્વેશન જો આપણને એમ મળેલું છે કે 2y - x = 0 છે. તો હવે શું કરીશું, ઇક્વલ્સ ટુ ને બંને બાજુ માઇનસ કરી નાખીશ, મલ્ટીપ્લાય બાય માઇનસ. તો -0 એટલે કે 0 અને -2y એટલે કે -2y થઈ જશે અને અહીંયા માઇનસ માઇનસ પ્લસ, તો x કેવો થઈ જશે, પ્લસ. તો આ શું થઈ જશે, x - 2y = 0. એટલે કે એમ આ છે ઇક્વેશન, એ બી સાચું જ છે, ખોટું નથી. પણ એ લોકોનું જે આપણે બોર્ડ વાળા છે એ લોકો કઈ રીતે આપણને જે પ્રોવાઈડ કરે છે ઇક્વેશન, કે હંમેશા ફર્સ્ટ ટર્મ છે એ x ની રહે અને x ને ઓલવેઝ કેવો રાખે છે, એ લોકો પ્લસમાં રાખે છે. જો અહીંયા માઇનસ હતો તો માઇનસ વડે મલ્ટીપ્લાય કરી નાખ્યું બંને બાજુ, LHS અને RHS માં. જે બી તમે જો પ્રોસેસ કરો, માની લો કે મારે અહીંયા માઇનસ મલ્ટીપ્લાય કરવો છે તો મારે ઇક્વલ્સ ટુ ની બીજી બાજુ બી માઇનસ મલ્ટીપ્લાય કરવો જ પડશે. ક્લિયર? તો આ થઈ ગયું આપણું જો એલ્જેબ્રિક ફોર્મ આવી ગયું. આપણા જે અહીંયા બે ઇક્વેશન મળેલા છે આ છે એ શું છે, તો કે એલ્જેબ્રિક ફોર્મ છે. હવે આ જ ઇક્વેશનને શું કરવાનું છે, ગ્રાફિકલી. તો જો હું તમને આમાં જ સમજાવી દઉં એટલે તમને વધારે બેટર ખ્યાલ આવશે. હવે ફર્સ્ટ ઇક્વેશનનું જો મેં અહીંયા લઈ લીધું છે ટેબલ. હવે તમને ગ્રાફ તો જે ડ્રો કરતા આવડે જ છે કોઈ પણ ઇક્વેશનનો, કારણ કે તમે 8, 9 થી ભણતા હો છો. તો x - 2y નું ટેબલ અહીંયા છે, ફર્સ્ટ x અને અહીંયા છે y. તો હું જો x0 લઈશ, પુટ કરીશ તો y કેવો થઈ જશે, 0. અને હું x ની વેલ્યુ 2 પુટ કરીશ એટલે કે x = અહીંયા 2 - 2y = 0. તો 2 = 2y, કારણ કે -2y છે ઇક્વલ્સ ટુ ની ઓલી બાજુ જાય એટલે કે RHS માં જતું રહે તો એ પ્લસ થઈ જાય. અને y ને તમે સબ્જેક્ટ બનાવો તો 2/2, 2 કટ, તો y = શું થઈ જાય છે, y = 1. ક્લિયર? તો અહીંયા જો x ની વેલ્યુ મેં 2 લીધી તો y ની વેલ્યુ શું મળી ગઈ, 1. હવે શું કરવાનું, તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે શું કરી દેવાનું, ગ્રાફ ડ્રો કરી લેવાનો. આપણને જો ક્યાં ક્યાં પોઈન્ટ મળ્યા છે, ફર્સ્ટ તો એક તો 0 0. જો કન્સિડર ક્યાં પોઈન્ટ કરવાના, તો કે આ રીતે કન્સિડર કરવાના રહેશે, અને 2 અને 1. એટલે કે પેલો જે પોઈન્ટ હશે આપણે બ્રેકેટમાં લખી, પેલો પોઈન્ટ x નો હશે ને બીજો પોઈન્ટ y નો. જો પેલો પોઈન્ટ x નો એટલે કે 0, એમાં ને એમાં બીજો પોઈન્ટ કયો, y નો એટલે કે 0 0, x નો 2 અને y નો 1 2 1. તો આપણને 2 પોઈન્ટ મળ્યા છે. હવે મેક્સિમમ જો આમાં 2 પોઈન્ટ આપેલા છે, તમારે મેક્સિમમ મિનિમમ છે એ 3 પોઈન્ટ તો લ્યો તો તમારે જે ગ્રાફ હશે એ પરફેક્ટ એક્યુરેટ ગ્રાફ આવશે. એવું નથી કે 2 પોઈન્ટમાં એક્યુરેટ નથી આવતો, પણ ઘણા ગ્રાફમાં છે એક્યુરેટ આવવાની સંભાવના બહુ ઓછી છે. હવે ફર્સ્ટ જો એનો ગ્રાફ જોઈ લો, આપણને પોઈન્ટ ક્યાં મળ્યા હતા, ફર્સ્ટ તો જો 0 0, એટલે કે જો 0 0 અહીંયા પોઈન્ટ થઈ ગયો. પછી કયો પોઈન્ટ મળ્યો હતો, તો કે 2 અને 1.
તમે પોઈન્ટ જોઈ શકો છો 2 અને 1 છે એ આપણો પોઈન્ટ હતો. જો 2 અને 1 છે અહીંયા, તો 2 અને 1 પછી ગ્રાફમાં ક્યાં આવશે? તો કે જો અહીંયા 2 છે. સ્કેલ જો આમાં સ્કેલ કઈ લીધેલી છે કે 1 સેમીની, એક સ્કેલ અહીંયા 1 મીટર કે 1 સેમી જે બી તમે યુનિટ લખો, અને વાય સ્કેલ એ કેટલી લીધી છે કે 1 સેમી. તમારે સ્કેલ લખવી કમ્પલસરી છે. હવે અહીંયા 0 0 છે પોઈન્ટ, તો એક પોઈન્ટ મેં અહીંયા લઈ લીધો, અને પછી પોઈન્ટ છે 2 1 એટલે કે 2. આ બે ક્યાં પોઈન્ટ ભેગા થાય? તો કે અહીંયા પોઈન્ટ ભેગા થાય. તો હવે સિમ્પલ મેં શું કર્યું, જો એ લોકોએ 0 0 ને 2 1 ને જો બેને જોઈન્ટ થાય ને એવી એક લાઈન ડ્રો કરી લીધી, અને આ લાઈનને જો એને શું ઇન્ડેક્ટ કરી દીધું કે x - 2y = 0 ની આ લાઈન છે. ક્લિયર થઈ જશે તમને લોકોને? બસ જો આ લાઈન થઈ ગઈ સિમ્પલ. હવે પછીનો બીજો ગ્રાફ જોવાનો, એટલે કે બીજો ગ્રાફ એટલે કે આપણે બીજા ઇક્વેશનના પોઈન્ટ ગોતવાના. તો જો હવે બીજા ઇક્વેશનનું ટેબલ અહીંયા તમને આપી દીધું છે. બીજું ઇક્વેશન શું છે? તો 3x + 4y = 20. તો એનું ટેબલ છે અહીંયા છે. ત્યાં x જો 0 પુટ કરું તો શું થઈ જશે? 3 0 + 4y = 20. 0 કોઈ પણ મલ્ટીપ્લાય તો 0 થઈ જાય કે 4y = 20 અને y = 20/4. તો y = શું આવી જશે? 5. તો જો y = 5 આવી ગયો. પછી છે કે x = 20/3. હવે જો એમ નથી લીધું તો ફર્સ્ટ તો શું કર્યું? જો એક શોર્ટકટ છે, હું જે બી સ્ટુડન્ટ હોય છે ને એક શોર્ટકટ આપું છું કે ફર્સ્ટ પેલા x 0 લઈ લેવાનો અને પછી y 0 લઈ લેવાનો. હવે y તમે 0 લ્યો તો શું થઈ જશે? 3x એમનેમ 4, y ની વેલ્યુ 0 પુટ કરી લીધી. આ શું થઈ જશે? 0. તો 3x = 20. x = વેલ્યુ શું આવે? 20/3 એટલે કે 6.333 સમથિંગ આન્સર આવ્યા રાખશે. એટલે કે આન્સર શું આવશે? x = 6.3. તો તમે આની જગ્યાએ એમ લખી શકો કે 6.3. તો આ સેકન્ડ વેલ્યુ થઈ ગઈ. હજી એક પોઈન્ટ એને ફાઇન્ડ કરેલો છે કે તમે x ની વેલ્યુ 4 પુટ કરો. તો હું x ની વેલ્યુ 4 પુટ કરીશ તો આ રીતે કંઈક ઇક્વેશન હશે. તો 3 4 12 + 4y = 20. 4y = 20 - 12. તો 4y = 8 and y = 8/4 = 2. તો y = શું મળી જાય? 2. તો મળી ગયું આપણને. તો here we will find 3 points of this graph, this equation. તો હવે એ પોઈન્ટને આપણે છે એ ગ્રાફમાં શું કરવાના છે? તો કે પોઈન્ટ કરવાના છે. તો ફર્સ્ટ પોઈન્ટ છે 0 અને 5. તો ફર્સ્ટ પોઈન્ટ 0 5 ક્યાં છે? તો 0 અને 5 છે એટલે કે 0 x 0 છે અને y 5 છે. તો x 0 ક્યાં હોય? તો કે y એક્સિસ ઉપર. y એક્સિસ ઉપર 0 x છે એ 0 જોવાનું છે, એન્ડ y એક્સિસ ઉપર y 5 છે. તો અહીંયા y એક્સિસ ઉપર જે 5 હશે, ફર્સ્ટ પોઈન્ટ મેં અહીંયા ઇન્ડિક કર્યો. પછીનો પોઈન્ટ છે મારો 6. એક પોઈન્ટ હું લઈ લો 4 અને 2. 4 અને 2. 4 એટલે x4 એ અહીંયા છે અને y ઉપર 2 એટલે કે 2 અહીંયા. તો બંને ભેગા ક્યાં થશે? તો તમે જોઈ શકો છો અહીંયા કે અહીંયા જો એક પોઈન્ટ આવે છે. હવે એનો મતલબ એવો છે કે અહીંયા પોઈન્ટ આવી ગયો, એક પોઈન્ટ અહીંયા છે. તો હવે હું જો થર્ડ પોઈન્ટ લઉં કે ન લઉં, હું આને આ લાઈનને આ રીતે આ એકબીજાને જોઈન્ટ કરી દઉં એટલે આ બંને લાઈન. હવે જો મેં આ લાઈન જે છે એ કયા ઇક્વેશનની છે? તો કે 3x + 4y = 20. તો મારે ત્યાં એ લાઈનમાં લખવું પડે કે આ લાઈન કયા ઇક્વેશનની છે. અને હવે જો તમે આ બે જગ્યાએ ટચ થાય છે, એ કયા પોઈન્ટ ઉપર ટચ થાય છે? તો કે 4 અને 2 ઉપર ટચ થાય છે. તો હવે જ્યાં ટચ થતા હોય તો એનો મિનિંગ શું થયો? તો અહીંયા x ની વેલ્યુ શું થઈ જશે? 4 અને y ની વેલ્યુ 2.
હવે જો તમને એમ થાય કે સર અમારે આન્સર અમારે સાચો છે કે નહીં, એ કોન્ફિડન્સ કઈ રીતે આવે? તો સિમ્પલ છે, તમારે x ની અને y ની વેલ્યુ છે તમારે આ કોઈ પણ ઇક્વેશનમાં પુટ કરો તો આન્સર જો LHS ઇક્વલ ટુ RHS થઈ જશે. તો ફર્સ્ટ અહીંયા આપણો જે છે ઇક્વેશન શું છે? તો કે ફર્સ્ટ ઇક્વેશન આપણું હતું કે 3x + 4y = 20. હવે આપણને વેલ્યુ શું મળેલી છે? તો કે x = 4 અને y = 2. x = 4 and y = 2. હવે જો x અને y ની વેલ્યુ પુટ કરો તો LHS માં હું x અને y ની વેલ્યુ પુટ કરું તો LHS = x ની વેલ્યુ શું છે? 4, y ની વેલ્યુ છે 2. તો 4 3 = 12, 4 2 = 8, 12 + 8 20. તો જો LHS = શું થઈ ગયું? RHS. તો એનો મીનિંગ શું થયો કે તમારી જે વેલ્યુ છે x = 4 અને y = 2 એ શું છે? સાચી છે. તમારે જો ઇક્વેશન એક્ઝામ્પલ 1 માં તમને આન્સર મેળવવાનું નથી કીધું કે વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ x એન્ડ y, પણ તમને ખાલી જસ્ટ એમ કીધું છે કે એલ્જેબ્રિક ફોર્મમાં જે તમે એને શો કરો અને એક ગ્રાફિકલી ફોર્મમાં. તો આપણે જે છે એ બંનેમાં એને શું કરી દીધું? શો કરી દીધું છે. તો જો તમને આ એક્ઝામ્પલ છે એ સમજાઈ ગયું હશે. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈએ. હવે સિમ્પલ છે, જો સેકન્ડ એક્ઝામ્પલ છે એ ફર્સ્ટ કરતા થોડુંક ઈઝી છે કે રોમિલા વેન્ટ ટુ સ્ટેશનરી શોપ, પરચેસ 2 pencil and 3 eraser for ₹9. એટલે કે આપણને પર્ટિક્યુલર નથી કીધું કે પેન્સિલની જે છે એ પ્રાઇસ કેટલી છે અને ઇરેઝરની પ્રાઇસ કેટલી છે. એને એમ કીધું છે કે 2 પેન્સિલ લે છે અને 3 ઇરેઝર લે છે, તો એ કેટલામાં લે છે? ટોટલ ₹9 લે છે. તો સિમ્પલ વસ્તુ, આપણી પાસે શું નથી કે આપણને એક પેન્સિલની વેલ્યુ કેટલી એટલે પ્રાઇસ કેટલી છે એ ખબર નથી. તો આપણે જસ્ટ જ્યારે બી તમે આવા એક્ઝામ્પલ આવે એટલે શું ફર્સ્ટ કરવાનું? તો કે અહીંયા આપણે એમ કર્યું કે પ્રાઇસ ઓફ પેન્સિલ ઇઝ x rupees x and price of eraser is ₹y. બરોબર છે? એકને x કહી દેવાનું, એકને y કહી દેવાનું, કારણ કે આપણે અહીંયા 2 વેરિયેબલ જે છે આપણે કન્સિડર કરવાના છે એટલા માટે. તો હવે આપણને શું કીધું છે કે 2 પેન્સિલ લે છે અને 3 ઇરેઝર, એટલે કે જો હું અહીંયા ઇક્વેશન તમને બનાવું એટલે કે 2 પેન્સિલ પ્લસ 3 ઇરેઝર ટોટલ કેટલા રૂપીસ આપી દે છે? તો કે 9, એટલે કે ₹9. પણ આપણને 2 પેન્સિલ લે છે તો 2 પેન્સિલની પ્રાઇસ શું છે ખબર નથી, તો એની જગ્યાએ શું કરી દેવાનું? 2x અને 3 ઇરેઝર તો 3y. તો જો આપણું એક ઇક્વેશન બની ગયું, ફર્સ્ટ ઇક્વેશન તમે જોઈ શકો છો, ઇક્વેશન 1 બની ગયું. હવે પછી એવી જ રીતે ઇક્વેશન 2 છે કે 4 પેન્સિલ લે છે અને 6 ઇરેઝર લે છે, ત્યારે કેટલા રૂપીસ આપે છે? તો કે ₹80. એટલે કે 4 પેન્સિલ પ્લસ 6 ઇરેઝર રૂપીસ કેટલા? 18. 4 પેન્સિલની પ્રાઇસ શું છે એ ખબર નથી, તો x એન્ડ 6 ઇરેઝરની પ્રાઇસ શું છે એ ખબર નથી, તો y. તો આ બેને કમ્બાઈન કેટલા રૂપિયા આપે છે? તો કે 18. તો આપણું શું થઈ ગયું? સેકન્ડ ઇક્વેશન બની ગયું. તો આ જે આપણું સેકન્ડ ઇક્વેશન બની ગયું, તો સિમ્પલ છે, આપણી પાસે જો આપણે આને શું કરી દીધું? એલ્જેબ્રિક ફોર્મમાં બતાવી દીધું. હવે શેમાં બતાવવાનું છે? ગ્રાફિકલીમાં. તો હવે સિમ્પલ છે, જો તમને ગ્રાફિકલી 9th માં બી તમે કરી ગયેલા છો, તો જો ગ્રાફિકલી તમે છે એ દર્શાવી શકો એટલે કે શો કરી શકો છો. એમાં બી ઇક્વેશનને જો તમને આપેલું જ છે સોલ્યુશન એનું તમારી બુક્સમાં જ, એટલે આને હું કરાવતો નથી, જસ્ટ તમને કહી દઉં છું. તમે જો એ સિમ્પલ વસ્તુ છે કે ફર્સ્ટ પહેલા ઇક્વેશનનું પહેલા ટેબલ બનાવી અને એની લાઈન ડ્રો કરી દેવાની, અને પછી બીજા ઇક્વેશનનું. હવે જો આમાં લાઈન છે એ સેમ આવે છે, એક જ લાઈન ઉપર બંને ઇક્વેશન આવી જશે, કારણ કે જો આમાં x ની વેલ્યુ 0 લે છે ત્યારે y ની વેલ્યુ 3 થશે,
સેકન્ડ ઇક્વેશનમાં બી x ની વેલ્યુ 0 લઈ છે ત્યારે y ની વેલ્યુ શું થઈ જાય છે 3 થઈ જાય છે. તો એક જ લાઈનમાં છે એ શું આવી જાય છે બંને. હવે પછી જો બીજો એનો પોઈન્ટ લીધો છે કે x ની વેલ્યુ 4.5 છે અને અહીંયા શું છે y ની 0, તો 4.5 એટલે કે 4 અને 5 ની ક્યાંક મિડલમાં આવશે એટલે કે અહીંયા આવી ગયું અહીંયા. તો હવે એક પોઈન્ટ એ થઈ ગયો અને પછી કયો પોઈન્ટ છે બીજો કે 3 અને 1 એટલે કે 3 અહીંયા અને 1 અહીંયા, તો અહીંયા છે. તો જો આ બધાય જે છે એ પોઈન્ટને એ લોકો જે જોઈન કરશે તો એક જ લાઈન ઉપર છે એ આવી ગયું. તો આ જે સોલ્યુશન કેવા થઈ ગયા એટલે આ આપણી જે પોસિબિલિટી કઈ છે આની તો કે કોઇન્સિડન્ટ લાઈન. તો આના સોલ્યુશન કેટલા હોય x અને y ના ઇન્ફાઇનાઇટ સોલ્યુશન. આપણને અત્યારે સોલ્યુશન ફાઇન્ડ કરવાના નથી કીધા, આપણે જસ્ટ છે એ ગ્રાફિકલી શો કરવાનું છે. ક્લિયર થઈ જશે બધાને? ગુડ. હવે પછી જોઈએ એક્ઝામ્પલ 3. તમને જુઓ ત્યાં છે ને એક શું કહી દીધું છે કે એલ્જેબ્રિક ફોર્મમાં એ પહેલેથી જ ઇક્વેશન આપી દીધા છે. જો આ રીતનું ઇક્વેશન આપેલું હોય ને ત્યારે કન્ફ્યુઝ નહીં થવાનું. જો તમને આ રીતનું ઇક્વેશન આપેલું છે તો ઘણા કે સર અમને તો ઇક્વલ્સ ટુ x + 2y = 4, તો આને એ જ રીતે લખી શકાય. x + 2y = 4 જ આપણે આને લખી શકીએ છીએ. એટલે એમાં કન્ફ્યુઝ થવાનું નહીં. એને શું કર્યું છે કે 4 ને LHS માં જ લઈ ગયા છે એટલે કે પ્લસ નું શું થઈ ગયું છે માઇનસ. તમને જે રીતે મેથડ ફાવે એ તમે યુઝ કરી શકો છો. હવે તમે એને ગ્રાફિકલી તો શો કરી શકો. ક્લિયર? તો આ જે છે એ આપણે અહીંયા 3 એક્ઝામ્પલ જોયા. હવે 3 એક્ઝામ્પલ ઉપરથી તમે જો એક્સરસાઇઝ 3.1 છે એ ટ્રાય કરી શકો છો. એટલે કે 3.1 ના જે છે તમારે ઇક્વેશન બનાવવાના રહેશે. એટલે કે એલ્જેબ્રિક અને ગ્રાફિકલી જો તમારે શો કરવાના છે. એટલે તમે છે એ પહેલા સ્ટાર્ટિંગ છે એ એલ્જેબ્રિક ફોર્મમાં લાવવાની ટ્રાય કરજો. જો તમારાથી ન થાય તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં એક્સરસાઇઝ 3.1 જોવાના જ છીએ. તો આજના માટે આટલું જ. થેન્ક યુ.